એક દિવસ એક બાળકે બળદને પૂછ્યું, તમે હંમેશા કેમ શાંત, ધૈર્યશીલ અને થાકેલા રહો છો? બળદે પણ કહ્યું, મારા આ થાકમાં છે મીઠી વેદના અને જીવનના સંઘર્ષની શીખ. પહેલાંના સમયમાં જ્યારે ટ્રેક્ટર નહોતા ત્યારે ખેડૂતનો એકમાત્ર સહારો આ બળદ હતા. ખેતી માત્ર બળદ આધારિત જ થતી હતી. બદલાતા સમયની સાથે ટ્રેક્ટર આવ્યા, તેથી આ અબોલ જીવની હવે જરૂરિયાત રહી નથી. તેથી તેમને ઈશ્વર ભરોસે ખુલ્લામાં છોડી મૂકવામાં આવે છે. સદભાવના બળદ આશ્રમમાં આવા હજારો અબોલ જીવને જિંદગીભરનો આશ્રય આપવામાં આવે છે. આજે મારે તમને વાત કરવી છે સદભાવના બળદ આશ્રમે પધારેલા રામરાજ્ય ગ્રુપના. આજે સાપર વેરાવળથી રામરાજ્ય ગ્રુપના તમામ સભ્યો સદભાવના બળદ આશ્રમે આવેલા. ગરમીમાં, ઉનાળાના અસહ્ય તાપમાં આ બધા અબોલ જીવને થોડીક રાહત મળે એ માટે 2 ગાડી તરબૂચ પણ લાવેલા. પોતાના હાથે જ તરબૂચનું કટિંગ કરેલું આ અબોલ જીવ શાંતિથી ખાઈ શકે એવી વ્યવસ્થા પણ કરેલી. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ઈશ્વરના તથા આ અબોલ જીવના આશીર્વાદ દાતાશ્રી તથા તેમના પરિવારને મળતા રહે એવી પ્રાર્થના. આપ સૌને સદભાવના બળદ આશ્રમની મુલાકાતે પધારવા હાર્દિક આમંત્રણ.